વિનોદભાઈ એ ખૂબ જ તર્કશીલ વ્યક્તિત્વ ધરાવે છે, સાહસિક વ્યક્તિત્વ ધરાવે છે, નીડર છે, લડાકુ યોદ્ધા છે. અને સુલતાનપુર ગામની અંદર તમે જોઈ શકો છો કે આજે વાદળી ઝંડાઓથી આ ગામ રંગાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આસમાનને પણ ચૂભે એવા આ વાદળી નીલા ઝંડાઓ અહીં લગાવ્યા છે. તો સૌ સુલતાનપુર ગામના આગેવાનોને, પંચોને, યુવાનોને, મહિલાઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન. ધાંગધ્રા તાલુકાનું સુલતાનપુર ગામ છે અને અહીં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ત્યારે તો સાહેબ તમારું સ્વાગત છે. હું છું વેદ ગોવર્ધનરાય બોધ. આપનો શું સંદેશ રહેશે? અહીંયા મારો જન્મ, આ મારું મૂળ ગામ છે. બાબા સાહેબની 135મી જન્મ જયંતિ હતી. તો મનજીભાઈ રાઠોડે અમારા મોટા ભાઈ વધારે ભણ્યા નથી. જે માહોલ જોઈ અને એમનામાં જે નોલેજ આવ્યું, આ વખતે 14મી એપ્રિલ અહીંયા સુલતાનપુર ઉજવવાની છે. ખૂબ ખૂબ સાધુવાદ. વિનોદભાઈ અમદાવાદથી અહીં સુલતાનપુર આવ્યા છે અને બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે. અને સૌ લોકોએ સાથ સહકાર પણ સારો આપ્યો છે. વડીલો પણ જોડાણા છે, યુવાનો પણ જોડાણા છે અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થઈ હતી. તો આ બહુ મોટી વાત કહેવાય. ગરજ ઉઠે ગગન સારા, ગરજ ઉઠે ગગન સારા, સમંદર છોડે અપના કિનારા. गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा. हिल जाए जहान सारा, जब गूंज उठे जय भीम का नारा, जय भीम का नारा. तो સુલતાનપુર ખાતેથી જે અહીં સંદેશ આપવામાં આવી રહ્યો છે, ખાસ તો ચૂંટણીઓનો પણ માહોલ ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પણ ચાલી રહી છે કે તક બદલ દો તાજ બદલ દો, બેઈમાનો કા રાજ બદલ દો. ત્યારે માન્યવર કાંશીરામ સાહેબે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી અને બેન કુમારી માયાવતીજીને 4 વખત મુખ્યમંત્રી બનાવ્યા. જે કાंशीराम साहबे કહ્યું હતું કે मैं बहुजनों का भारत बनाना चाहता हूँ, मैं सम्राट अशोक का भारत बनाना चाहता हूँ. तो 14 એપ્રિલ નિમિત્તે આપનો શું સંદેશ રહેશે? બહુ સરસ વાત કરી. માન્યવર કાશીરામ એક સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક હતા. અને જ્યારે 14મી એપ્રિલ આવતી હતી અને એમને એમના ત્યાંથી રજા માંગી અને 14મી એપ્રિલની જો રજા ન આપી અને એ રજા ન મળવાથી એમને નોકરી વૈજ્ઞાનિકની છોડી દીધી અને ઘર-બાર છોડી દીધું. અને એ દિવસે એમને સંકલ્પ કર્યો, હું લગ્ન નહીં કરું, બેંક બેલેન્સ, મારું બેંકમાં ખાતું નહીં. આવી ઘણી બધી પ્રતિજ્ઞાઓ હતી. અને એ પ્રતિજ્ઞાઓ લઈ અને જે ઘરની બહાર નીકળી ગયા પછી ક્યારે પાછા નથી ગયા. એમ કહેવાય છે કે એમના પિતા ઓફ થઈ ગયા તો પણ એમને પાછા નથી ગયા અને એમને સંકલ્પ પૂરો કર્યો. સાયકલ યાત્રાઓ કરી. તો બાબા સાહેબને ખરેખર જો જીવિત કર્યા હોય તો માન્યવર કાશીરામ સાહેબ. એટલે કહેવાય છે કે બાબા સાહેબ કા દૂસરા નામ કાશીરામ. કાશીરામ કારણ કે કાશીરામ ન હોત તો બાબા સાહેબ આજે ન હોત. કારણ કે બાબા સાહેબને ફરી જીવિત કરવા વાળા કાશીરામ સાહેબ. તો એ કાશીરામ સાહેબે BS4, બામસેવ આ બધા સંગઠનો બનાવી જે BSPની સ્થાપના કરી, બરોબર. અને પછી જે સરકારો બનાવી, પહેલા 6 મહિના માટે બની અને 2007માં પૂર્ણ બહુમત બની. જ્યારે પહેલી વાર સરકાર બની ત્યારે બેન કુમારી માયાવતી, મને યાદ છે કે ઉત્તર પ્રદેશની અંદર એવા એવા ગુંડાઓ છે. પણ જ્યારે સરકાર નથી ત્યારે સંસદની અંદર રાજા ભૈયાએ, બેન માયાવતી બેઠેલા, કાશીરામ સાહેબ બેઠા હતા અને રાજા ભૈયા સપામાંથી ચૂંટાયેલા અને ચંપલ કાઢીને બેનજી સામે આમ કર્યું હતું. ત્યારે બેનજી ખુરશીમાંથી આમ ઊભા થઈ ગયા પણ કાશીરામ સાહેબે પકડી રાખ્યા હતા. તારો સમય નથી, અત્યારે ન બોલીશ, જ્યારે સમય આવે ત્યારે બોલજે. પણ જ્યારે સમય આવ્યો ત્યારે બેનજીની સરકાર બની તો બેનજીએ સીધા રાજા ભૈયાને જેલના સળિયા પાછળ નાખ્યા અને જેટલું તળાવ હતું બુરાઈ તે આંબેડકર આવાસ યોજના કરીને તમામ ગરીબોને મકાન આપ્યા હતા. અને એમની સરકાર જ્યારે બની ત્યારે હું એમ માનું છું કે રેકોર્ડ કહેવાય, 1.5 મહિના જેવું નહોતું થયું, ગુંડા એક્ટ લગાવી અને તમામને જેલ ભેગા કરી દીધા. ત્યારે એમનું શાસનકાળની વાત કરીએ તો શિક્ષણથી લઈ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર નહોતો થતો. કારણ કે ઘણીવાર સવારે વહેલા ઉઠી અને હોસ્પિટલ પણ પહોંચી જતા હતા. ડૉક્ટર કેટલા વાગે આવે છે, દર્દીઓ સાથે શું ટ્રીટમેન્ટ થઈ રહી છે, ઘણીવાર સ્કૂલમાં પહોંચી જતા હતા. ઘણા બધા લોકોને ખબર નથી કે સાયકલ આ તો ભાજપ સરકારે આપી. પણ તમે જુઓ એ કોનામાંથી શીખ્યા? સર્વપ્રથમ સાયકલ તો માને બેનજીએ શરૂઆત કરી છે. તો આ સાયકલની યોજના એ માનનીય બેનજીએ એની શરૂઆત કરી. શિક્ષણ ઉપર જે વધારે ભાર દીધો છે તો માનનીય બેનજીએ કીધું કે જ્યારે આપણું શાસન હોય તો આપણે બધું કરી શકીએ. જ્યારે સરકાર બની તો બેનજીએ, તમને ખબર છે કે 1000 એકરની અંદર આંબેડકર પાર્ક બનાવ્યું અને ત્યાં આપણા સંતો મહંતોના સ્ટેચ્યુ લગાયા અને સમાજની અંદર એક મેસેજ આપ્યો મહાપુરુષોના નામ ઉપર કે ભાઈ આ સાવિત્રીબાઈ ફૂલે નગર,
આ મહાત્મા જ્યોતિબા ફૂલે, આ રમાબાઈ આંબેડકર નગર, આવા નામ આપ્યા તો એનાથી સમાજને ખબર પડી કે રમાબાઈ આંબેડકર બાબા સાહેબના પત્ની હતા. સાવિત્રીબાઈ ફૂલે તો સ્ત્રીઓને પ્રથમ વિદ્યા આપનાર એ દેવી હતી. તો એના પરથી આપણી સમાજને જે છે એને ખબર પડી કે આપણા દેવગણો, મહાદેવગણો, જે ગણો એ આ સંતો મહંતો જે થઈ ગયા એની ઓળખાણ કરાવી માનનીય બહેનજીએ. मान्यवर कांशीराम साहेबे કહ્યું હતું કે जिस समाज का राजा नहीं होता वह समाज कभी ताजा नहीं होता. તો સુલતાનપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સન 1891 14/4 વાહરે જન્મા માનવયા સંસારમાં. એ શિરે વાકડિયા શેવાળ, એમના ગોરા ગોરા ગાલ, એમનું વિશાળ લાગે છે કપાળ. ભારત દેશે મધ્ય પ્રદેશે જૈનમાં મહુગામ, અવતારી થઈને આવ્યા સાચા પીડિતોના ભગવાન. તો સુલતાનપુર ખાતે જે 135મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, પરંતુ આપે કેવી રીતે ઉજવણી કરી? ઉજવણીમાં આજે શ્રી ડોરિયા સાહેબની આવ્યા હતા કે જો બાબા ન હોત તો જયવર્ધન હર્ષનું આ પુસ્તક લખેલું છે. આમંત્રિત મહેમાનો હતા અમારા, તો ત્રણેય મહેમાનોને અમે આ પુસ્તક સપ્રેમ ભેટ આપ્યું કે જેનાથી આપણો પ્રચાર પ્રસાર વધી શકે. અંતિમ સંદેશ શું રહેશે? અંતિમ સંદેશમાં તો મારા જે કુટુંબના, મારા વડીલો, મારા મિત્રો અને જે ભાઈઓ છે, એમાં મારા મોટા ભાઈ એટલે અમારા એમ કહેવાય કે રસ્તો ચીંધનાર, અમારા મોટા ભાઈનો અમે માન સન્માન એટલું કરીએ કે અમને એમ કહી દે કે 14મી એપ્રિલ ઉજવવાની, કે આ કરવાનું તમે કરીએ, બરાબર. તો તમામને મેસેજ એટલો કે જે આ રસ્તો છે, શિક્ષિત બનવું, સંગઠિત બનવું અને સંઘર્ષ કરવું, સાર્થક બને એવી આપણે કોશિશ કરવી જોઈએ. ખૂબ જ સરસ વાત કરી કે જે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો સુલતાનપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ તકે સૌ વડીલો, સામાજિક આગેવાનો, ધમ્મબંધુઓ, બૌદ્ધ ઉપાસકો, મહિલાઓ, સૌને હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને ભીમકી આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું આવા જ વિડીયો બનાવું છું અને આ મહેનત કરી રહ્યો છું. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.